જય દ્વારકાધીશ ઠાકર કરે હેઠી ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. આજે આપણે જવાનું છે હાર્ડવેર પાસે. હમણાં ગાડી નીકળવા જાઉં છું. હું બેઝમેન્ટમાં આવી ગયો છું. હાર્ડવેરનું કામ બહુ સારું છે. જે નડિયાદ પાસે કયું ગામનું નામ ભૂલી ગયો હું. કાર્ડમાં જોવું જોશે. લેજો ભાઈ, ટ્રાફિક જોઈ લેજો. એસપી રિંગ રોડ અમદાવાદ, બહુ ટ્રાફિક. કેમ બિચારાને ઊભા રાખ્યા ખબર નહીં. ધીરે ધીરે હાલે, ઊભા રહ્યો નહીં. જોઈ લ્યો. ઓલું નામ યાદ આવી ગયું કાર્ડમાંથી જોઈને. આપણે જવાનું છે ચકલાસી નડિયાદથી આગળ આવ્યું છે થોડું. ત્યાં જવાનું છે હાર્ડવેર પાસે. બીજા એક ભાઈ આવે છે બરોડાથી, એને પગમાં થોડીક તકલીફ એટલે જોવા જવાનું છે. જોઈએ હવે અહીંયા જઈને શું છે કામ, કેવું છે ભાઈનું કામ. બરોડા એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છીએ ભાઈ. હાઈવે છે, ગાડી ભમકાઈ બોલાવે છે. એવો ભાઈ ગમે એ ગાડી હોય પ્લેનની જેમ જાય ગાડી. પ્લેનની પણ બહુ હકાય નહીં. પ્લેનમાં બ્રેક ના રહે તો તકલીફ થઈ જાય. ભાઈ હાર્ડવેરનું ઘર તો બહુ ઊંડું છે ભાઈ. વાડીઓમાં છે. ઓ ભાઈ, આવતા પેલા જીરેક મેપને ફોન કરીને આવજો. અરે કહેના ક્યા ચાહતે હો? ના બાબુની મેમરી ના બાપા મેમરી નહીં કરું ખાલી બધાડવાનો હતો. દુખે થોડું બહુ નહીં, કેમ કે હું જીમમાં જતો હોય ને એટલે વજન ઉચકવામાં બહુ દુખતું હોય રાતે ક્યારેક. નહીં એ નહીં વચ્ચે દુખે. હા બસ ત્યાં દુખે થોડું થઈ જશે. જોજો ભાઈ. બોલે સર શાંતિ એક કેરું ખાવાનું રાખો.
અરે બહુ કેળા પણ હવારમાં ખાવાનું દહીંના કોઠે દહીંના ચા કોઠે નહીં પીવાનું. ચા પી ચા નહીં પીવાનું પહેલાં બ્રશ કરીને એક જેવું ખાઈ લેવાનું દૂધ ઊંઘી જાય તો કે કેલ્શિયમ ઓછું રહે ભલે તમે ડૉક્ટર રહ્યા તો હા હા मारो छाती फोड़ रे मार साले का खोपड़ी तोड़ साले का मेरा छाती तोड़ रे ઓ ભાઈ મજા આવી ગઈ હો આ દુખતું હતું ને મટી ગયું અરવિંદભાઈ વેચનું કામ બહુ સારું છે બહુ મજા આવી જેને નસ પકડાતી હોય કે પછી સાયટિકા થયો હોય કડ દુખતી હોય ગમે એ હોય અહીં આવી જાવ એટલે તમારે રેડી 24 કલાક ખુલ્લું હોય અને કઈ પૈસા લેતો નથી પાટાના ને એના પૈસા લે 700 રૂપિયા લીધા ભાઈ અમારી પાસેથી તો અને મજા આવી તો હવે અહીંથી નજીક થાય ડાકોર આપણે ઠાકર તો ભેગા જ છે 24 કલાક એટલે મેં કીધું તો હવે ડાકોર દર્શન કરતા આવીએ એટલે મજા આવી જાય હાલો ભાઈ ડાકોર આવી ગયું છે ડાકોર હો બહુ ટ્રાફિક છે હવે જાય છે ગાડી સીધી મંદિરે ઠાકર પાસે જવું જ પડે મારે ગમે અહીંયા આજુબાજુમાં હોય ને મને એનો બોલાવો આવી જ જાય એના વગર ખોટું છે બધું દુનિયામાં હા તું નીકળી જા પહેલાં નીકળી જા જલ્દી કર મોડું થતું હોય છે ને તારે ભાઈ મજા આવે અહીંયા રિક્ષાવાળા નાખે મજા આવે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે ભાઈ ઓલી મર્સિડીસ આપણી નથી એટલા પૈસા નથી મર્સિડીસ એટલા આપણી પાસે ડાકોર આવી ગયા છે હવે ડાયરેક્ટ મંદિરે જાય જોઈ લેજો ડાકોરની ગલીઓ ભાઈ ડાકોરની ગલીઓ જોઈ લેજો એક વસ્તુ નોટિસ કરી ભગવાનનું ધામ છે પણ આ દુકાનો વાળા છે ને બધા કેટલા બે વફાના જ ગીત વગર हाय हाय इतना सुकून આપણે વરસાદ લઈ લીધો છે અને હવે સીધા દર્શનમાં વયા જાય કઈ રીતનું છે આગળ બતાવું દ્વારકા તો બધું જય ઠાકર દર્શન થઈ ગયા બહુ મસ્ત દર્શન થઈ ગયા મસ્ત મંદિર છે અંદર નહોતું લઈ જવા દે મોબાઈલ મનાઈ હતી એટલે ના બતાવ્યા આ ભાઈએ દર્શન કરવા માટે આવ્યા છે બીજું બધું રહેવા દે મંદિરના દર્શન કરીએ જય દ્વારકાધીશ જય ડાકોર पूरा रोला जमा रखा है तेरे भाई ने देखो 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 गाड़ी लेवी हो तो लई जाजो भाई बधी मळे भाई તો આપણે ડાકોરથી નીકળી ગયા ગાંધીનગર તરફ પાછા ઘરે જતા રહીએ વરસાદ આવે છે ભાઈ ધોમ વરસાદ આવે છે ધોમ સારો વરસાદ આવે છે
મજા આવે વરસાદ હોય તો. બહુ ગરમી હતી બહુ, પણ ગાડી આંકવામાં ધ્યાન રાખો ભાઈ. વરસાદમાં કંઈ દેખાય નહીં, આમાં તળીંગ દેરાનું બકરું આડું આવે ને તો રેડી થઈ જાય. ગિરનારથી આવી ગયા છે અહીંયા જો જમાવટ કરવા. સાતો બાવા જમાવટ કરે, ફિલિંગ લેવા આવ્યા છે. ગિરનારમાંથી ઉતરા નીચે સીધા અહીંયા ઉતરા હાઈવે ઉપર, એક્સપ્રેસ વે ઉપર. એ દ્વારકાધીશ ઘરે આવી ગયા છીએ. વરસાદ સારો એવો ચાલુ છે, વીજળી બહુ થાય છે. હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ.